Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in spoken form, written form, or grammatical form, this is the lecture for them. આની પહેલાં આપણે ઘણા બધા લેક્ચર્સ ઓલરેડી થઈ ચૂક્યા છે, જેમાં સ્ટાર્ટિંગ જ આપણે કર્યું હતું ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ, ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, mutilators, genitives, parts of speech, importance of parts of speech. We have discussed individually the parts of speech, sentences, types of sentences, kinds of imperative sentences, kinds of question sentences. Then we have started the tenses. We have done the present tense and past tense. Now we are starting with now we are going ahead with the future tense, that is ભવિષ્યકાળ, જેને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. ટેન્સીસ એટલે કાળ. કાળ એટલે શું? તો કે સમય દર્શાવે છે. નામ જ સજેસ્ટ કરે છે કે જે ભવિષ્યનો સમય દેખાડે છે, દેટ ઇઝ કોલ્ડ ભવિષ્યકાળ ઓર ફ્યુચર ટેન્સ. આપણે ગયા લેક્ચરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓર ઇનડિફાઇનાઇટ ફ્યુચર ટેન્સ એટલે અનિશ્ચિત કે સાદું ભવિષ્યકાળ જોયું. આજે આપણે જોશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે અપૂર્ણ ભવિષ્યકાળ ઓર ચાલુ ભવિષ્યકાળ, જેને આપણે કહીએ છીએ. આ કાળના ગુજરાતી વાક્યના અંતમાં થઈ રહ્યું છે, થવાનું છે, થશે વગેરે શબ્દ આવે છે. આમાં આવનારા સમયમાં કાર્યની ચાલુ રહેતી ક્રિયા પ્રગટ થાય છે. અંગ્રેજી વાક્યમાં આઈ અને વીની સાથે શેલ બી તથા યુ, હી, શી, દેની સાથે વિલ બી. જો વાક્ય નકારાત્મક હશે તો શેલ નોટ બી ઓર વિલ નોટ બી નો પ્રયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે આઈ કે વી લખીએ પોઝિટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ હોય ત્યારે એની સાથે શેલ બી લાગે છે. જ્યારે યુ, હી, શી, દે આ હોય ત્યારે વિલ બી લાગે છે. અને એવી જ રીતના જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે શેલ નોટ બી ઓર વિલ નોટ બી લાગે છે. પ્રશ્નવાચક વાક્યમાં શેલ ઓર વિલને વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્નચિહ્ન લગાડાય છે. ક્રિયાના આઈએનજી રૂપ જ અહીં વાપરવામાં આવે છે. હવે આપણે સેન્ટેન્સ એક્ઝામ્પલ જોઈએ. આઈ શેલ બી ગોઈંગ ટુમોરો. વી શેલ બી રાઇટિંગ અ લેટર. વી શેલ બી સિંગિંગ અ સોંગ. એવી જ રીતના યુ વિલ બી ગોઈંગ ટુમોરો. હી વિલ બી રાઇટિંગ અ લેટર. શી વિલ બી રાઇટિંગ અ લેટર. they will be singing a song. ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ અને આઈએનજી, અને એની આગળ આઈ કે વી હોય ત્યારે શેલ બી, યુ, હી, શી, દે હોય ત્યારે વિલ બી. આ હતા એફર્મેટિવ સેન્ટેન્સ. હવે આવે છે નેગેટિવ ઓર નકારાત્મક સેન્ટેન્સ. આઈ શેલ નોટ બી ગોઈંગ ટુમોરો. વી શેલ નોટ બી રાઇટિંગ લેટર. We shall not be singing a song. એવી જ રીતના you will not be going tomorrow. He will not be going tomorrow. She will not be writing a letter. They will not be singing a song. હવે આપણે જોઈએ પ્રશ્નવાચક સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. આમાં હંમેશા શેલ કે વિલ જે હોય એ શરૂઆતના વાક્યની શરૂઆતમાં આવી જાય છે. શેલ આઈ નોટ બી ગોઈંગ ટુમોરો. શેલ વી નોટ બી રાઇટિંગ અ લેટર. શેલ વી નોટ બી સિંગિંગ અ સોંગ. અને પાછળ ક્વેશ્ચન માર્ક રહેશે. એવી જ રીતના વિલ. વિલ યુ નોટ બી ગોઈંગ ટુમોરો. વિલ હી નોટ બી રાઇટિંગ અ લેટર. Will she not be writing a letter? Will they not be singing a song?
પાછળ ક્વેશ્ચનમાં. આ હતા આપણા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આગળ બી તમને ઉપયોગી થાય એવા લેક્ચર્સ હજી મુકાશે. ટિલ દેન હેવ અ ગુડ ડે and be safe, use sanitizers regularly, wear the mask and keep social distancing so that we can cope up with this situation very well. Thank you and have a nice day. We will meet in the next lecture. Till then, goodbye. Thank you.